આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા કામ પણ સરળ થશે, તમારો કિંમતી સમય મહેનત બચશે અને તમારું ઘર પણ વ્યવસ્થિત રહેશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જો આ રીતના જે વાઇપર આવે છે ને, હવે આપણે બધા જ ઘરોમાં તેને પાણી કાઢવા માટેનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આજે હું તમને તેનો એક સરસ ઉપયોગ બતાવું છું। જુઓ, તેના માટે આપણે શું કરવાનું કે આ રીતનું છે ને એક જૂનું ટોવેલ લઈ લેવાનું અને ત્યાર પછી આપણે છે ને ટોવેલને આ રીતે પહેલાં પાથરી દઈશું અને તેને આ રીતે વચ્ચોવચ્ચ છે ને આપણે વાઇપરને રાખી દેવાનું છે। જુઓ આ રીતે, અને આપણે પછી ફોલ્ડ કરી લેવાનું આ રીતે વચ્ચેથી ફોલ્ડ કરી અને ત્યાર પછી આપણે છે ને આ રીતના તેમાં થોડી થોડી જગ્યા મૂકી અને તેમાં છે ને આ રીતે છેદ કરી લેવાના, એટલે કે હોલ બનાવી લેવાના। કાતર વડે કે પછી છરી વડે પણ તમે કરી શકો આ રીતે। તો અહીંયા આ બાજુ 2 અને બીજી બાજુ 2 એ રીતે આપણે 4 હોલ કરી લઈશું અને ત્યાર પછી આ રીતના કોઈ પણ દોરી હોય ને, નરમ નાળા દોરી અહીંયા મેં લીધી છે જૂની, આપણે કોઈ પણ દોરી તમે લઈ શકો। જુઓ, પાયજામાની દોરી હોય કે કોઈ પણ દોરી હોય અને તેના આ રીતે 4 પીસ કરી લેવાના, નાના નાના પીસેસ આપણે તેને કટ કરી લઈશું અને આપણે જે હોલ બનાવ્યા હતા ને તેને આ રીતે સરસ પેક થાય ને એ રીતે આપણે ગાંઠ લગાવી દેવાની। તો અહીંયા છે ને એક બાજુ મેં ગાંઠ લગાવી લીધી છે અને બીજી બાજુ પણ આ રીતે ગાંઠ લગાવી અને ચારે બાજુ અહીંયા આપણે દોરી પરોવી દીધી છે અને સાઈડમાં 2 બાજુ હોય છે ને તેને પણ આપણે આ રીતે દોરીથી બાંધી લેવાય તો સરસ આ રીતના તૈયાર થઈ જાય છે। જુઓ, હવે જો આ રીતના આપણે પંખા હોય છે ને, આપણે એમને એમ ટેબલ વગર કે સીડી વગર સાફ કરવા હોય ને તો આ વાઇપરમાં આપણે ટોવેલ બાંધેલું હોય તો સરસ સાફ થઈ જાય। જુઓ, કોઈ વસ્તુ ઉપર ચડવાની પણ આપણે ઝંઝટ ના રહે અને આ રીતે આપણે કરીએ તો કોઈની મદદ પણ આપણે લીધા વગર પંખો સાફ કરી શકાય। જુઓ, અહીંયા ભીનું કરી લીધું છે, પહેલાં કોરું ફેરવ્યું છે અને ત્યાર પછી ભીનું કરી લેવાનું ટોવેલને। તો આ રીતે આપણે સરસ રીતે ત્રણેય જુઓ પાંખિયાને સાફ કરી લીધા છે અને પંખો એકદમ સરસ આપણે તમે જોઈ શકો છો, ચમક આવી ગઈ છે। તો આ રીતે તમે સાફ કરીને જરૂરથી જોજો, ખૂબ જ સરસ આઈડિયા છે। અને જો આ રીતની કિચનમાં આપણે ઉપર ટાઇલ્સ હોય છે ને ત્યાં પણ આપણો હાથ ન જાય, ક્યારેક ક્યારેક આપણે ઉપર ચડાય નહીં, જુઓ ટેબલ ઉપર કે આ રીતના, તો તેને પણ આ રીતે વાઇપર ઉપર ટોવેલ બાંધી લ્યો અને આ રીતના સરસ સેટ કરી લેવાય તો ખૂબ જ સરસ રીતે સાફ થઈ જાય। આ રીતે જે ફર્નિચર હોય છે તેને પણ આપણે સરસ ભીનું પોતું મારવું હોય તો ભીનું પણ કરી શકાય અને કોરું પણ આપણે ફેરવી લેવાય અને આપણે દોરી બાંધી છે તો તેને ખોલી પણ શકાય। જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે। ત્યાર પછી જો અહીંયા છે ને મેં જૂની પેન્ટ લઈ લીધી છે, આ રીતે આપણે ઘરમાં મોટાની કે બાળકોની પેન્ટ તો હોય જ છે। જુઓ, અને તેનો એક નીચેનો જે પાયચો છે ને આપણે કટ કરી લેવાનું। જો આ રીતે કટ કરી લીધો છે। ત્યાર પછી છે ને આપણે એક બાજુથી સાઈડથી સિલાઈ ખોલી લઈએ, આ રીતે કાતરથી કટ કરી લઈએ તો છે ને આ રીતે ચોરસ એક પીસ તૈયાર થઈ જાય। તમે આની જગ્યાએ બીજો કોઈ કોટનનો આપણે બેડશીટનો કે તમારે જે પણ કાપડ લેવું હોય ને આ રીતે ચોરસ પીસ લઈ લેવાય। ત્યાર પછી પણ આપણે છે ને એક જૂનું ટોવેલ અહીંયા લઈ લઈશું। જો હાથ લૂછવાના જે નેપકિન હોય છે ને તે આપણે અહીંયા જૂનું લઈ લઈશું, આપણે જે ઉપયોગમાં ન લેતા હોઈએ તેવું। અને ત્યાર પછી આપણે આ કટ કર્યું છે ને કોઈ પણ પીસ તમે લીધું હોય તેમાં ઉપર આપણે ટોવેલ રાખી દેવાનું અને એક સોય દોરો લઈ અને તેને આ રીતે ફોલ્ડ કરતા જઈને ચારે બાજુથી સિલાઈ મારી દઈએ તો ખૂબ જ સરસ મજાનું એક આપણે જુઓ પગલૂછણીઓ જેવું બનીને તૈયાર થઈ જાય છે। જો અહીંયા મેં સિલાઈ ચારે તરફ મારી લીધી છે, તમે મશીન ઉપર પણ કરી શકો ને હાથેથી પણ કરી શકો। ખૂબ જ સરસ આ રીતે આપણું પગલૂછણી બનીને તૈયાર થઈ ગયું છે। તો આઈડિયા સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો। ત્યાર પછી છે ને અહીંયા પિંકીબેન પટેલનો એક પ્રશ્ન હતો કે પ્લાસ્ટિકની કોથળીઓને નાની જગ્યામાં કઈ રીતે ઓર્ગેનાઇઝ કરીને રાખી શકાય। તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતના પ્લાસ્ટિકની કોથળીઓ છે ને આપણે લઈ લેવાની અને તેને આ રીતે સરસ રીતે પહેલાં સેટ કરીને આ રીતે આપણે વાળી લેવાની। જુઓ, આ રીતે ફોલ્ડ કરી લેવાની, જેટલી પણ તમારે કોથળીઓ હોય ને તો આ રીતે આપણે નાની અને મોટી કોથળીઓ બંને અલગ અલગ કરીને રાખીએ તો બંને આપણને ટાઈમ પર સરસ રીતે મળી જાય। નાની જ્યારે જોઈતી હોય તો નાની મળી જાય અને મોટી જોઈતી હોય તો મોટી પણ મળી જાય। જુઓ, બંને સાઇઝની અલગ અલગ આ રીતે ઊભી આપણે સેટ કરી લેવાની, ઉપર નાકા રાખવાના અને ત્યાર પછી આ રીતના પુઠ્ઠાનો રોલ હોય છે ને આપણી ચોપડીઓનો કે પછી આ રીતના સિલ્વર ફોઇલ પેપરનો, તેનો એક પીસ આ રીતના કટ કરી અને લઈ લઈશું અને આ રીતે આપણે જે કોથળી સેટ કરીને રાખી છે ને તેને આ રીતે નીચેથી આપણે આ રીતના વાળતા જઈશું। જુઓ, તમે વિડીયોમાં જોઈ શકો છો ને એ રીતે, અને ઉપર નાકા આપણે બચે ને તેમાં આપણે બીજી કોથળી પરોવી દેવાની। જુઓ, તમે વિડીયોમાં જોશો એટલે તમને સમજાઈ જશે। પછી બીજી કોથળી આપણે નાકામાં પરોવી અને તેને ફરીથી આપણે આ રીતના વાળી લેવાનું। જો રોલ ઉપર આપણે વાળતા જવાનું, ત્યાર પછી જે ઉપરનું નાકું નીકળે તેમાં આપણે ત્રીજી કોથળી ઉપર તેની ઉપર આપણે ફરીથી વીંટાળી લેવાની। એ રીતે તમારે જેટલી પણ કોથળીઓ વીંટાળવી હોય ને એ રીતના આપણે વીંટાળી લેવાની। નાની પણ અલગથી વીંટાળી શકો અને મોટીને પણ અલગથી રાખી શકો, તો જ્યારે આપણે મોટી જોઈતી હોય ત્યારે મોટી મળી જાય। તો આ રીતના થઈ જાય ને સેટ, જુઓ આ રીતે તૈયાર થઈ જાય ને ત્યાર પછી આ રીતના કોઈ પણ નાનો મોટો ડબ્બો આપણે લઈ લેવાનો। આ રીતના આપણી પાસે પ્લાસ્ટિકના ગોળના કે દહીંના ડબ્બા હોય છે ને તેમાં આ રીતના પહેલાં ચેક કરી લેવાનું કે આવી જાય છે ને, જુઓ આ રીતે। અને ત્યાર પછી આપણે જે તેનો ઢાંકણ હોય છે ને ડબ્બાનું તેમાં આપણે આ રીતના છરીથી હોલ કરી લેવાય। જુઓ, અને આ રીતે હોલ થઈ જાય ને પછી આપણે ડબ્બાનું ઢાંકણ બંધ કરી દઈશું અને જે નાકા હોય ને ઉપર આપણે બધાથી ઉપર રાખ્યા હોય તેને આ હોલમાંથી બહાર કાઢી લેવાના। જુઓ, અને ક્યાંય પણ આપણે ડબ્બો કિચનમાં રાખી શકાય। જુઓ, આપણે જ્યાં પણ નાની જગ્યામાં પણ ડબ્બો નાનો હોય તો આવી જાય।
અને એ બંને અલગ અલગ કોથળીઓ પણ સેટ કરી શકાય આમાં. અને આ રીતે આપણે કાઢતા જઈએ તો એક એક કોથળી તેમાંથી નીકળતી જાય અને બીજી પણ સેટ કરતા જવાય. જુઓ, જેમ આપણે ખલાસ થઈ જાય તો બીજી સેટ કરી લેવાય પુઠ્ઠું બહાર કાઢીને. તો આજના આઈડિયા કેવા લાગ્યા છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને સારા લાગ્યા હોય તો લાઇક કરજો. અને આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.